નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 25 ડિસેમ્બર 2024 વાર બુધવાર। તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો શું વાયદા બજાર મગફળીના અને હવે મગફળીનો સંગ્રહ કરવો જોઈએ કે ન કરવો જોઈએ, સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયો પૂરો જોજો। તો ખાસ કરીને પાથાવાડા ડીજે સિંગદાણાની બજારમાં સપ્લાય ઓછી છે અને ડિમાન્ડ સારી હોવાથી સતત બીજા દિવસે તેજીએ તે અને ભાવમાં ટને 1500 થી 2000 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો અને બજારો હજી પણ ડિમાન્ડ સારું રહેશે તો વધે તેવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે અને બનાસકાંઠાની દાણામાં ડિમાન્ડ છે। એ સિવાય જાવા કે ગોલ્ડ ક્વોલિટીમાં જો ડિમાન્ડ ન હોવાથી ભાવ સ્થિર હતા અને ખાસ કરીને વેપારીઓ કહે છે કે જો ડીજે વધશે તો બાકીની જાતનો પણ થોડો ટેકો મળે તેવી ધારણા છે અને ખાસ કરીને મગફળીમાં 20 નંબરમાં જાતોમાં 20 થી 25 રૂપિયાનો સુધારો હતો અને વેચવાલી હવે ધીમી પડી ગઈ છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો પહેલાં જાણીશું જાડી મગફળીના ભાવ। જુનાગઢ 850 થી 1158 રૂપિયા, જામ જોધપુર 850 થી 1181 રૂપિયા, ભાવનગર 1024 થી 1157 રૂપિયા, તળાજા 994 થી 1190 રૂપિયા, બાબરા 1080 થી 1168 રૂપિયા, રાજકોટ 800 થી 1198 રૂપિયા, અમરેલી 800 થી 1200 રૂપિયા, કોડીના 965 થી 1139 રૂપિયા, સાવરકુંડલા 1051 થી 1171 રૂપિયા, જેતપુર 970 થી 1160 રૂપિયા। હવે જાણીશું ઝીણી મગફળીના ભાવ। રાજકોટ 900 થી 1298 રૂપિયા, અમરેલી 857 થી 1090 રૂપિયા, કોડીના 925 થી 1038 રૂપિયા, સાવરકુંડલા 951 થી 1061 રૂપિયા, મહુવા 1025 થી 1161 રૂપિયા।